મામા તમે બધું ભાંડું ફોડી કાઢો છો. હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો અત્યારે સવારમાં ડુમ્મસનો નજારો બતાવું તમને કે કઈ રીતનો છે. અને હું ફ્રેશ થઈ ગઈ છું અને અમે અત્યારે બધા ફ્રેશ થાય એટલે જશું બહાર થોડો નાસ્તો એવું કરવા માટે. તો બસ તમે આજનો વ્લોગ પણ આખો જોજો અને તમને જે ગમે તે પાર્ટને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. કંઈ નહીં, એમ જ બંધ થયું. તો અત્યારે અમે લોકો આવી ગયા છે બીચ પર પાછા. દમણમાં ફરવા જેવું છે હું એક જ વસ્તુ છે, બીચ અને રિસોર્ટ. અરે પાછળ ગોવા જેવા ઝાડ દેખાય જો. અહીંયા ફોટોગ્રાફી કરાય ને મજા આવી જાય. હા એ તો ચલો અત્યારે અંદર જઈએ છે પાછા. અને કાલે હાર્દિકે બહુ ઊંઘ આવી છે એટલે વિડીયો બન્યા નહીં તો અત્યારે વિડીયો બનાવશું. ચલો તો મને ઉતરવા દેવો. પડી નહીં જાઉં તાર. પપ્પા તો પપ્પા જ છે. ચલો આપણે વિડીયો બનાવીએ ઇન્સ્ટાગ્રામ પર ફટાફટ આવી જશે આજના વિડીયો. કાલે મેં બહુ કાઢેલી હતી. તમે મેં હા તો હું જ બોલ્યો, હું કાઢેલી હતી. અમે તો આવેલા હતા બીચ પર અને બહુ જ મજા માનેલી. બધી બહુ માયની જ આવું કરે છે. જો શું છે? મને શું મળ્યું? દિલ વાળો પથ્થર. આ બીજો મળ્યો. દિલ દરિયામાંથી આવ્યો. મળેલો દિલ દરિયામાંથી આવે. હવે તમારી પોકેટમાં મૂકી દો. આ બધું પોકેટમાં મૂકવાનું હોય. ચલો હવે વિડીયો બનાવીને ચાલુ કરીએ. હા ચાલુ કરીએ. ચલો ત્યારે અમે લોકો વિડીયોઝ બનાવીને અહીંયા બેઠા છે પથ્થર પર. કાલે અહીંયા બધું પાણી હતું અને અત્યારે જો કઈ જ પાણી નથી. કાલે ભરતી હતી. એ તો જે ટાઈમની ભરતી હોય ને એ ટાઈમ પર જ ભરતી આવે. તો કાલે 4-5 વાગ્યાના ટાઈમનું હતું ભરતી. તો 4-5 વાગે અહીંયા ફૂલ ભરતી હતી. અને અત્યારે પેલા લોકો જો બધા એમ બાજુ દૂર તક ગયા છે. દૂર તક એવા આમ સાઈડ છે, પેલા બે આમ સાઈડ છે ને પાણી દૂર દૂર તક નથી દેખાતું. એટલું આમ મન હતું ને કે આજે સવારમાં ઉઠીને ચલો બીચ પર જઈએ, પાણી જોઈએ, પણ પાણી જ નથી. તો તેમ બાજુ ક્વીન, ક્રિષ્ના અને બબુ 3 રેતીમાં રમે છે. આપણે જઈએ અને જોઈએ એ લોકો શું રમે છે ને શું બનાવે છે. પણ મારે નીચે જોઈને ચાલવું પડશે બિકોઝ કે હું 2 વાર તો પડતા બચી. જો કેમેરા જોઈને ઊભા થઈ ગયા. ક્યાં હું ચાલે તમારું? અમે છે ને આ બેમાંથી કોઈ એકમાં મેં પથ્થર છુપાયા લોકોને હોદવાના કે કેમાં છે. લે ની મહિલો તો મળે પથ્થર તો કેટલા બડા છે એમાં તો કયો બહુ પથ્થર? મોટો હતો. પહેલા કેવો પથ્થર છે? મળશે ખરી? લેવા દે ભાઈ, તમારાથી નહીં થાય. મને તો 2 ઢગલા કર્યા હતા. આઈડો મળી ગયો. લે તો કયો પથ્થર હોય તે ખબર કે ન પર આમ. બહુ મોટો છે. આ બાજુ જો, આ બાજુ. છી કેટલા ગંદાઓ છે બધા. અહીંયા બધું ભીનું ભીનું છે ને તાપું સુક્કો છે. તો એ હવે. નથી, એ નથી. ના ગાઈઝ એવું નથી. હે હું પણ નાની હતી ને તો આવી રીતના રેતીમાં બહુ રમતી. અહીંયા દમણ આવતા ને ત્યારે બહુ મોટા મોટા કેસલ બનાવતા. આછે ઓય આછે. શું છે? પથ્થર. હા પથ્થર મળી ગયો છે. ચલો Very બબુથી મહિલો, good. બબુથી. ગાઈઝ આયરું આ છે ને એક તોય છે આ રીતનું. તો બહુ આને જોઈને ગભરાઈ છે તો આપણે એને ગભરાવીએ.
ગાઈસ ધ્રુવ દીદીને કન્ટેન્ટ આપે છે. ત્યારે અહીંયા અમે થોડો ટાઈમ માર્કેટમાં ફર્યા છે ને આ જો હાર્દિક કુરકુરિયા ખાતા પકડાયા અને અમે બધા ફર્યા છે અહીંયા બટ સુરતની પ્રાઇસ કરતાં અહીંયાની પ્રાઇસ છે ને ડબલ ગણી છે એમ કહીને તો ચાલે એટલે પછી અમે કંઈ લીધું નહીં અમે અમારા સુરતથી જ લેશું ચોટા બજાર ઇઝ ધ બેસ્ટ. હા સુરતમાં ચૌટા બજાર છે ને તે સૌથી રિઝનેબલ અને સારી એવી વસ્તુ ક્યાં મળે છે તો ત્યાંથી જ લેવાય એમ કહીને તો ચાલે અહીંયા ખાલી શોખ ખાતર લાવી ગઈ એકાદ વસ્તુ તો ઠીક છે. તો અહીંયા અમે લોકો વેજ હતા એટલે અમે લોકો ખાધી ખીચડી અને ચટણી. અત્યારે અમે લોકો જેટલા જણ વેજમાં છે એ બધા આવ્યા છીએ જજીરા હોટલમાં. આમ તો અમે થોડો ઘણો ખીચડીનો નાસ્તો કર્યો ત્યાં પણ વિચાર કર્યું કે થોડું ફરી પણ લઈએ બિકોઝ જવાનો ટાઈમ થાય છે એટલે અને થોડો ઘણો અહીંયા પણ નાસ્તો કરી લઈએ અને અહીંયા શાંતિથી બેસાય એવું પણ છે અને લોકેશન સારું છે ટૂંકમાં એટલે અમે અહીંયા આવ્યા. આ છે બાર સાઈડે અને આ છે ફિશ હાઉસ. જોઈ શકો છો કેટલી સરસ સરસ કલરિંગ રંગબેરંગી માછલીઓ છે. વાવ બહુ જ મસ્ત માછલી છે અને આ બહુ જ મોટું છે. જો અહીંયાથી લઈને આટલા તકનું તો ટેન્ટ જ છે અને પાછળની સાઈડ પર સ્વિમિંગ પુલ છે. હીરા મામા આવ્યા અને પાછળની સાઈડ પર સ્વિમિંગ પુલ છે અને એ સાઈડ પર પણ જમાય એ રીતનું અને બહારથી બીચ દેખાય છે. ક્યાં બેસવાના? અહીંયા તો અમે લોકો અહીંયા બેસીએ છીએ ફરી અને અહીંયાથી સરસ મજાનો એવો બીચનો વ્યૂ આવે છે. બબુ તને ફેંકી દઈએ અંદર ફેંકી દઈએ. તો અમે લોકો નીચે કરતા આ જો ગુજ્જુભાઈ ભલા કહેવાનું બેસવાનું જ્યાં જાય ત્યાં. તો અમે લોકો આવ્યા છે ઉપરથી વ્યૂ સારો આવે છે અને અહીંયા સિટિંગ અરેન્જમેન્ટ પણ બહુ સારું છે બરાબર ને. તો અહીંયા મામા મામી છે ક્વીન ક્રિષ્ના લોકો તેમ બાજુ ગયા છે રમવા માટે એ લોકો ગયા છે તો અમે અહીંયા ત્યાં તક ઓર્ડર કરીએ બરાબર ને ને એ લોકો રમીને આવશે. ચલો બોલો શું ઓર્ડર કરવાના? મંડે છે ને અમે તો પ્યોર વેજ છે. તો અહીંયા અમારું આવી ગયું છે પનીર ટિક્કા. બધાએ જમવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા મોકટેલ આવી ગયું છે. મોકટેલ ફોકસ કરવાના બદલે પાછળ મામી અને બબુ ફોકસ થાય છે. તો અહીંયા મોકટેલ આવી ગયું છે. અમે મોકટેલ પણ મંગાવેલું હતું પણ આ નોન આલ્કોહોલિક છે. કેમ? નોન આલ્કોહોલિક છે. મામા તમે બધું ભાંડું ફોડી કાઢો છો આવું નહીં કરવાનું હોય. ના હે નોન આલ્કોહોલિક છે. હા કમેન્ટ કરજો એમ કહો ને કમેન્ટ કરજો. હા એક સુરતી હોય તો કહી દીધું છે આલ્કોહોલિક પી. તમે બીજા સુરતી હોય પાક્કા સુરતી હોય તો કમેન્ટ કરજો કે સુરતીઓ શું પી દમણમાં આવીને આલ્કોહોલિક કે નોન આલ્કોહોલિક. અહીંયા પનીરની સબ્જી આવી ગઈ છે અને ચપાતી યા પે રખ દો. તો અહીંયા બીજું મોકટેલ આવી ગયું છે. સિન્ડ્રેલા નામ છે આનું. બબુ સિન્ડ્રેલા નામ છે આનું ખબર છે? ક્યારે ખબર પડી? પણ માછલીનો ટેન્શન આ માછલી જો આ માછલી યાદ બંને ફ્રેન્ડ બતાવે છે અહીંયા તો બહુ જ સરસ સરસ માછલી I used to be like that way back then. I was way back then. I had braids back then. I'm on the hip in case the obstacle. My homies, I be always had the hook up. You do it. Me what you want, don't ever call me
લોકો દમણથી નીકળી ગયા છે અને અત્યારે વાગ્યા છે અઢી અને હવે અમે લોકો જશું સુરત અને સુરતમાં જઈને પછી આજે આખા દિવસમાં જે કરવાનું આવે તે તમને બતાવીશ. તો વિડીયોને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. તો અત્યારે અમે કોઈ ચીખલી પર આવ્યા છે, ત્યાં અત્યારે ચાનો સ્ટોપ લીધો છે અને આ મેડમે જો શું શું લીધું છે બતાવો, બધા વ્યુઅર્સને બતાવો. ચોકલેટ લીધી. કઈ આ સ્ટીક, આઈસ વર્ક, પછી આ પણ બહુ ફાઇન છે, પછી આ ટોમી, પછી આ લિપસ્ટિક તો અમે લીધી પાછું, બધું લીધું છે. દમણમાંથી નહીં મળ્યું એટલે અહીંયાથી લીધું. તો અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને ફ્રેશ પણ થઈ ગયા છે. તો અત્યારે હમણાં મારા ડાન્સના બધા જ જણા આવશે. અમારા સમાજની એક વારી છે, ત્યાં અમારે જવાનું છે અને ત્યાં આજે ડાન્સ બતાવવાનો છે કે અમે કેટલી પ્રેક્ટિસ કરી છે. તો જ્યારે બધા ભેગા થઈ જાય એટલે અમે લોકો જશું અને તમને બતાવીશ કે કઈ રીતનું અમે લોકોનું ત્યાં અરેન્જમેન્ટ છે અને કઈ રીતના અમારા ડાન્સની પ્રેક્ટિસ અમારે બતાવવાની છે. સો ગાઈસ, અત્યારે હું ઘરે આવી ગઈ છું અને આઈ નો કે મારો અવાજ થોડો ચેન્જ લાગતો હશે બિકોઝ કે મારો અવાજ ચાલ્યો ગયો છે. આજે પ્રેક્ટિસ બહુ ફૂલમાં થઈ છે અને તમને હું વારીનું બતાવવાની હતી પણ વારી એ પોસિબલ નહીં થઈ શક્યું હતું કઈ રીઝનથી. એમને ચાવી કંઈ ખોવાઈ ગઈ હતી કે સમથિંગ કંઈ થયું હતું એટલે અમે વારી પર નહીં ગયા હતા અને મારા ઘરે જ ગયા હતા. સો બસ એના લીધે શૂટ નહીં થઈ શક્યું આગળનું અને મારા વોઇસના લીધે પણ શૂટ નહીં થઈ શક્યું. પણ જો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ પ્રેમ આપો છો તેમ જ પ્રેમ આપજો. લવ યુ ગાઈઝ, બાય.